કે ઉદાહરણ 1 ઓલરેડી ડિસ્કસ થઈ ગયું છે. આજે ઉદાહરણ 2 થી આપણે શરૂ કરીએ. તો આ છે ઉદાહરણ 2 નો સવાલ. શું છે સવાલ? અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી 6 અને 20 નો ગુસ્સા અને લસા શોધો. તો પહેલા તો તમારે તેનું અવિભાજ્ય અવયવીકરણ કરવું પડશે. તો કઈ રીતે કરીશું 6 નું અવિભાજ્ય અવયવીકરણ? ફર્સ્ટ અવિભાજ્ય નંબર 2. 6 ને 2 થી ભાગી શકાય? બિલકુલ ભાગી શકાય. 2 તેરી થઈ 6, તો 2 અહીંયા 3, ધેન 3 એકા 3. હવે એ જ રીતે 20 નું અવિભાજ્ય અવયવીકરણ કઈ રીતે હું લખી શકું? 20 2 ના ઘડિયામાં ક્યાં 20 આવે? 2 ગુણ્યા 10 20, તો 2 ગુણ્યા 10 અહીંયા 10 હું લખી શકું. 2 પંચા 10 અને 5 એકા 5. તો આ થઈ ગયું આપણું બંનેનું અવિભાજ્ય અવયવીકરણ. જો હું અહીંયા લખું તો કઈ રીતે લખી શકું? 6 બરાબર 2 ગુણ્યા 3 ખાલી અને 20 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5. તો એને હું લખી શકું 2 નો વર્ગ, 2 બે વાર અને 5 એક વાર. બરાબર. હવે મારે શું લખવું છે? ગુસા અને લસા બંનેનો. તો ગુસા 6, 20 બંનેનો ગુસા શું થશે? તો આપણે જોયું હતું કે ગુસા એટલે આપણે શું લઈએ છીએ હંમેશા? કોમન અને નાની ઘાત, કે બંનેના જે કોમન અવયવ છે, સામાન્ય અવયવ છે, તે લેશું અને તેની નાની ઘાત. જ્યારે લસામાં શું લઈએ છીએ? બધું જ અને એની મોટી ઘાત, કે બધા જ અવયવો અને એની મોટી ઘાત. તો અહીંયા હું શું લખીશ? ગુસા 6 અને 20 બંનેમાં કોમન શું છે? 6 માં 2 અને 3 આવ્યા, 20 માં 2 અને 5. તો બંનેમાં કોમન છે તમારો 2. બરાબર. તો 2 અને એની નાની ઘાત ગુસા 6 માં 2 ની નાની ઘાત છે 1, આમાં 2 ની ઘાત છે 2, તો નાની ઘાત 2 પાવર 1 2 થઈ ગયો આપણો ગુસા. અને જો મારે લસા લખવો હોય તો તે કઈ રીતે લખી શકું? 6 અને 20 નો લસા બધા જ અવયવો. તો 6 ના અવયવમાં છે 2 અને 3, અહીંયા છે 2 અને 5 અને મોટી ઘાત 2 બંનેમાં છે, બંનેમાં 2 ની મોટી ઘાત ક્યાં છે? 20 માં છે, 2 નો વર્ગ. તો આપણે લખીશું 2 નો વર્ગ ગુણ્યા 3 પહેલામાંથી, 5 20 માંથી. તો આનું શું થયું ગુણાકાર? 2 નો વર્ગ 4, 3 પંચા 15, તો મને મળ્યું 15 ચોક 60. તો ગુસા બંને સંખ્યાનો મળ્યો 2 અને લસા આપણને મળી ગયો 60. તો આ રીતે તમારે કરવાનું છે. હવે બીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 3 શું લખ્યું છે? 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવ. જો ઓલવેઝ ક્વેશ્ચન વાંચો કેરફુલી. અહીંયા ઉપર લખ્યું હતું બંને વસ્તુ અવિભાજ્ય અવયવીકરણથી જ શોધો. અહીંયા ક્વેશ્ચનમાં જ મને ક્લિયરલી કહી દીધું છે કે 96 404 નો ગુસા જ ખાલી મારે અવિભાજ્ય અવયવની રીતે શોધવાનું છે, અને તે જે ગુસા મળ્યું એના પરથી જ લસા લખો. મતલબ લસા શોધવા અવિભાજ્ય અવયવીકરણ કરો એવું નથી લખ્યું. તો આપણે એની સિવાયની બીજી કોઈ મેથડ વિચારીશું. તો પહેલા તો આપણે ગુસા શોધી નાખીએ અવિભાજ્ય અવયવીકરણથી, જે આપણને ઓલરેડી આવડે જ છે. તો હું જો 96 નો શોધીશ લસા, 96 2 થી ભાગી શકાય? બિલકુલ ભાગી શકાય. કે જો હું 96 નો 2 થી ભાગીએ શું થશે? 2 ચોક 8, 9 માંથી 8 ગયા 1, 6 અહીંયા 2 અઠ્ઠા 16, માંથી 16 ગયા 0, તો 2 ગુણ્યા 48 થઈ ગયું 96. 48 ને જો 2 થી ભાગો તો શું થાય? આપણને ઓલરેડી ખબર છે, ઓર બેઝિકમાં એકવાર બતાવી દઉં. 2 દુ 4, 8 આવ્યા, 2 ચોક 8, તો 24 ગુણ્યા 2 48. 24 12 ગુણ્યા 2 થશે આપણા 24. તો 2 ગુણ્યા 12 24, પછી 2 ગુણ્યા 6 12, 2 છંક 12, 2 તેરી 6. હવે 3 એકા 3. તો આ થઈ ગયા 96 નું અવિભાજ્ય અવયવીકરણ. સેમ રીતે જો હું 404 નું કરીશ અવિભાજ્ય અવયવીકરણ, તો પહેલા આપણને દેખાય બેકી સંખ્યા, તો 2 તો એનો અવયવ હોવાનો જ તે. તો 2 થી જો હું ભાગું છું 2 દુ 4, જો આ રીતે ડાયરેક્ટ કરવાની હંમેશા ટ્રાય કરો. કે કઈ રીતે આપણે કરીએ? 2 દુ 4, અહીંયા વધ્યું 0, 0 અંદર 4 છે, પાછું 2 દુ 4. હવે 202 ને હું 2 થી ડિવાઈડ કરું છું. શું કઈ રીતે કરશું? તો જો 2 ગુણ્યા 10 20, અહીંયા 0 અને 2 ઓનલી, તો 2 એકા 2, તો હું લખી શકું 2
દાનવીસ 101 101 એકી સંખ્યા 2 થી તો આનો ભાગ ચાલશે નહીં. બીજી કોઈ સંખ્યાથી ચાલી શકે? 101 ના અવયવો જો હું વિચારું 3 અવયવ 3 હોવા માટે શું આપણા પાસે શરત હોય કે એના જે દરેક આંકડાઓ છે એનો સરવાળો 3 થી વિભાજ્ય હોવો જોઈએ. તો અહીંયા ત્રણેય આંકડાનો સરવાળો થાય 1 + 0 + 1 થશે 2. 2 નથી વિભાજ્ય. 4 પણ નહીં ચાલે, 5ય નહીં. 7 જો હું ચેક કરું તો 101 ને 7 થી જો હું ભાગીશ તો મને શું મળશે? 7 એકા 7, 10 માંથી 7 ગયા 3, 1 31 પણ ના આવે. તો તમે આ રીતે ચેક કરી શકો છો. 101 જે છે તે આપણી એક અવિભાજ્ય સંખ્યા છે. એ અવિભાજ્ય સંખ્યા છે તો તેનો અવયવ કોણ હશે? એક તો 1 અને એક તે સંખ્યા પોતે, મતલબ 101. તો 101 ખાલી 101 ના ઘડિયામાં જ આવશે, બીજા કોઈ ઘડિયામાં નહીં આવી શકે. તો આ વસ્તુ ધ્યાન રાખજો. તો હવે જો અવયવ લખું 96 ના, શું બનશે મારા અવયવો 96 ના? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 તમે કેટલી વાર ગુણાકાર કર્યો છે? 5 વખત. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વાર લખવાની બદલે હું લખી શકું 2 to the power 5 અને 3 એક વાર. સેમ રીતે 404 હું કઈ રીતે લખી શકું? 2 2 વાર, તો 2 નો વર્ગ ગુણ્યા 101. આ થઈ ગયા બંનેના અવિભાજ્ય અવયવ. બરાબર. આપણે ખાલી ગુસાઅ જ આની મેથડ થી શોધવાનો છે ને. તો પહેલા લખી દઈએ ગુસાઅ. 96 અને 404 નો શું થશે? ગુસાઅ એટલે આપણે શું લેવાનું? આપણે જોયું તું બંનેના જે કોમન છે અવયવ તે લો અને કોમન અવયવની નાની ઘાત હંમેશા. બરાબર. તો બંનેમાં કોમન શું છે? 2 અને 5 અહીંયા છે, અહીંયા 2 અને 1 છે. તો કોમન મને દેખાય છે 2 ખાલી. અહીંયા 2 ની ઘાત 5 છે, અહીંયા 2 ની ઘાત 2 છે. તો નાની ઘાત કઈ છે? 2. તો આપણો અવયવ શું થશે? 2 ની 2 ઘાત, 2 નો વર્ગ 4. તો આ થઈ ગયો ગુસાઅ. હવે લસાઅ હું આ રીતે શોધી શકું, બટ ક્વેશ્ચન પ્રમાણે કહે છે ખાલી ગુસાઅ અવિભાજ્ય અવયવથી મેળવો ને ગુસાઅ પરથી લસાઅ. તો હું કઈ રીતે તે વસ્તુ કરી શકું? તો અહીંયા આવશે આપણું સૂત્ર, જે આપણે જોયેલું ઓલરેડી. સૂત્ર શું કહે છે કે કોઈ પણ બે સંખ્યાનો ગુસાઅ અને લસાઅનો ગુણાકાર તે બે સંખ્યાના ગુણાકાર બરાબર હોય છે. તો ગુસાઅ 96 અને 404 ગુણ્યા એ બંનેનો જ લસાઅ એના બરાબર શું થશે? એ બંને સંખ્યાનો ગુણાકાર. બરાબર. ગુસાઅ તો મેં ઓલરેડી શોધી લીધો 4. તો જો હું અહીંયા ગુસાઅની બદલે 4 મૂકું, લસાઅ મારે શોધવો છે તે ખબર નથી, તો એ પદ એમ જ રાખીએ અને જમણી બાજુ છે રાઈટ સાઈડ ઇઝ ઇક્વલ ટુ 96 * 404. તો આના પરથી હું શું લખી શકું? લસાઅ બંનેનો શું થશે? 96 ગુણ્યા 404 ભાગ્યા 4. પહેલા તો ચલો એક નોર્મલ આ 4 થી ડિવાઈડ કરી દઈએ. તો 404 ને જો હું 4 થી ડિવાઈડ કરું, 4 એકા 4, 0 આ 0 એમ જ, અને બીજું 4 એકા 4, તો આ મને મળશે 101. બરાબર. અને હવે તમારે કરવું પડશે 101 અને 96 નો ગુણાકાર ફાઇનલ આન્સર માટે. તો 101 ગુણ્યા 6, બે આંકડાનો ગુણાકાર બધાને આવડે જ છે. 0 9 એકા 9, 0 9, 6 એકા 6, 0 6, અહીંયા 6 9 6 9. તો આન્સર આવ્યો 9696. તો લસાઅ આપણો થઈ ગયો 9696. બરાબર. તો ગુસાઅ આપણને મળ્યો 4 અને લસાઅ મળ્યો 9696. તો આ હતું ઉદાહરણ નંબર 3. આ ટાઈપના જ ક્વેશ્ચન આવે છે. આ ચેપ્ટરમાં બે જ ટાઈપના ક્વેશ્ચન છે. એક છે ગુસા લસા શોધવાનો, જે આખા સ્વાધ્યાય 1.1 માં આપણે એ જ ટાઈપના બધા ક્વેશ્ચન કરીશું. તો આ હતું ઉદાહરણ 2 3. હવે જોઈએ ઉદાહરણ નંબર 4. તો શું છે ક્વેશ્ચન અહીંયા? અવિભાજ્ય અવયવની રીતથી 6 72 અને 120 નો ગુસા શોધો.
અત્યાર સુધીના બધા ક્વેશ્ચનમાં ખાલી બે નંબર હતા, હવે આપ્યા છે 3 નંબર. તો આપણે જોયું જ તું કે 3 નંબર હોય તો પણ આપણે કરીશું એ જ, પહેલા અવિભાજ્ય અવયવીકરણ, પછી લાસ્ટમાં જે જોઈએ છીએ તે જોઈશું કે ગુસાઅમાં સામાન્ય પદ, એની મોટી ઘાત, લસાઅમાં બધું જ અને નાની ઘાત. તો લખીએ એનું અવિભાજ્ય અવયવીકરણ. 6 નું અવિભાજ્ય અવયવીકરણ અહીંયા મેં જસ્ટ મેળવેલું જ છે કે 6 બરાબર, ઓર એકવાર પાછું લખી દઈએ. ઓકે, આ વસ્તુ લખવી જરૂરી છે કે તમે કઈ રીતે અવિભાજ્ય અવયવીકરણ કરો છો બતાવો. 6 નું આ 72 નું 2 થી બિલકુલ ભાગી શકાય, તો 2 થી જો હું ભાગું 2 તેરી 6. ઓકે, ડાયરેક્ટલી આમાં જ ભાગાકાર કરવાની પ્રેક્ટિસ કરો, આમ અલગ રીતે કરવા કરતા. તો એ હું એઝ અ ટ્રીક બતાવું છું કઈ રીતે આપણે કરીએ. પહેલો નંબર છે 7 બરાબર, તો 2 તેરી 6. 6 આવ્યા, 2 તેરી 6, અહીંયા છે 7, એક વધ્યો તે એક જસ્ટ અહીંયા લખી દો. તો હવે આ સંખ્યા તમારી બની ગઈ 12. 2 ના ઘડિયામાં 12 ક્યાં આવે? 6 એ 2 છંક 12, તો આપણે એનાથી આપણો નંબર થશે 6. 36 દુ 72. હા, એ જ છે જે ડિવિઝન કરો, પણ તે અલગથી ના કરવું પડે તો આ રીતે કરીએ. પછી સેમ વે 36, 2 એકા 2, આપણે જોઈએ 3, તો અહીંયા 1 વધ્યો, 1 અને 6 16, 2 અઠ્ઠા થાય 16, તો અહીંયા મળી ગયા 18. બરાબર. હવે 3, 2 ના ઘડિયામાં ઓબ્વિયસલી 3 તો આવે નહીં, 18 તો આવે નહીં. આપણે 36 18 જોઈએ તો તે ક્યાં આવશે? 3 ના ઘડિયામાં. 3 છંક 18 અને ઓકે 3 હજુ 2 વડે પણ હું ભાગ ચલાવી શકું, તો ચલો પહેલા 2 વડે ઓલવેઝ ક્રમમાં જવાનું કે પહેલા 2 થી જ્યાં સુધી ભાગ ચાલે છે ચલાવ્યા કરો. કે જો અહીંયા હું 3 થી ચલાવું ચાલે, નો પ્રોબ્લેમ, બટ 3 પછી એક લાસ્ટ સ્ટેપમાં પાછો 2 થી ભાગ ચલાવવો જ પડશે. તો પહેલેથી આપણે ચડતા ક્રમમાં જ જઈએ કે પહેલા 2 3 એ રીતે. હજી 2 9 18, હવે ના ચાલે 2 થી ભાગ, તો હવે 3 3 એકા 3 અને 3 એકા 3. આ થઈ ગયું આનું અવિભાજ્ય અવયવીકરણ. બરાબર. અને ત્રીજો આપણો નંબર છે 120. 120 માં પણ સેમ એ જ રીતે ચલો કરીએ કે 2 થી જો હું ભાગ ચલાવીશ, 2 છંક 12, એક જ 0 એમ જ. 30 દુ 60, 15 દુ 30, 3 પંચા 15 અને 5 એકા 5. ખતમ. હવે લખી દઈએ બધાના અવયવો. તો 6 માં મને શું મળ્યું? ખાલી 2 અને 3. પછી હતું 72, એના અવયવો જો જોઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વાર છે? 3 વાર. તો હું શોર્ટમાં એમ પણ લખી શકું 2 નો ઘન. 3 ગુણ્યા 3 2 વાર, 3 નો વર્ગ. 120 શું છે? 120 માં 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 3 વાર છે તો 2 નો ઘન ગુણ્યા 3 ગુણ્યા 5. બરાબર. હવે મારે લખવો છે એનો લસા અને ગુસા. તો ગુસા પહેલા લખીએ. 3 નંબર છે 6, 72 અને 120. તો ગુસામાં આપણે શું લખીએ છીએ? હંમેશા લખીએ જે પણ કોમન ફેક્ટર છે. તો કોમન સી, અત્યાર સુધી 2 નંબરમાં તમે 2 નંબરમાં જે સામાન્ય હોય તે લખતા, હવે 3 નંબરમાં છે, જો જે ત્રણેયમાં સામાન્ય હોય તે લખશું. તો પહેલા મને દેખાય છે 2 તો ત્રણેયમાં છે જ તે. એની નાની ઘાત, આમાં 2 એક વાર છે, આમાં 2 3 વાર છે, આમાં બી 2 3 વાર છે, તો 2 ની નાની ઘાત કઈ છે? 1 જ છે, તો એક તો આવશે મારું ટર્મ 2 પાવર 1. બીજું 3 ભાઈ કોમન છે, અહીંયા 3 એક વાર, અહીંયા 3 2 વાર, અહીંયા 3 એક વાર, તો નાની ઘાત કઈ છે? 1 ઘાત, તો ગુણ્યા 3 ની 1 ઘાત. 2 તેરી 6 થઈ ગયો લસા. હવે આમાં 2 અને 3 જ છે, તો આગળ વધવાનો પોઈન્ટ નથી. પછી લસા શું થશે? ત્રણેયનો લસા. લસામાં આપણે શું જોઈએ હંમેશા? તો કે મોટી ઘાત જોઈએ અને એમાં બધા જ અવયવો લખવાના હોય. તો જો બધા જ અવયવો એટલે કયા કયા? એક તો 2, એક તો 3, આમાં બી 2 3 અને 5. 2 3 5, તો મારા 3 અવયવ આવશે. 2 3 વાર છે, તો સૌથી મોટી ઘાત છે આ બંનેમાં 2 નો ઘન, તો એ થઈ ગયું મારું પહેલો નંબર 2 નો ઘન. પછી
3 અહીંયા એક વાર, અહીંયા એક વાર, અહીંયા 2 વાર, તો હું લખીશ 3 સ્ક્વેર. 3 છે 2 વાર અને 5 તો આમાં એક જ વાર છે તો એક વાર. 2 નો ઘન 8, 3 નો વર્ગ 9 અને 5. હવે આનો કરી દો ગુણાકાર. તો ગુણાકાર કરું, સિમ્પલ છે. 8 ગુણ્યા 5, 8 પંચા 40 ગુણ્યા 9, 9 ચોક 36 અને 1 0, 360. તો શું બન્યો આપણો ગુસા અને લસા? તો ગુસા મળ્યો 6 અને લસા મળ્યો 360. અવિભાજ્ય અવયવીકરણ એટલે બહુ જ સિમ્પલ. બસ આ રીતે અવિભાજ્ય અવયવીકરણ કરો. ગુસામાં જોવો હંમેશા કોમન અવયવ અને એની નાની પાવર, લસામાં બધા જ અવયવ અને મોટી પાવર. તો આ કન્સેપ્ટના 4 ઉદાહરણ છે. હવે આપણે આવી જઈએ સ્વાધ્યાય 1.1 ઉપર અને એના અમુક દાખલાઓ જોઈશું. સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 1 જે છે હું પહેલા લખી દઉં. પ્રશ્ન 1 શું છે? ઘણા બધા એની અંદર સબ ક્વેશ્ચન છે કે દરેક સંખ્યાના તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. નીચે આપેલી દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવવાનું છે. તો તે છે આપણો પહેલો પ્રશ્ન. તો જોઈએ પહેલું નંબર શું આપેલો છે. ફર્સ્ટ નંબર ઇઝ 140, 140. હવે આમાં બે શબ્દ છે. અહીંયા ક્વેશ્ચનમાં ખાલી એટલું જ છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. કઈ રીતથી નથી આપ્યું. અવિભાજ્ય અવયવનો ગુણાકાર એટલે આપણે અવિભાજ્ય અવયવીકરણ જ કરશું. પણ અમુક વાર બોર્ડમાં તે લોકો મેથડ સ્પેસિફાઈ કરીને એક નામ લખીને આપે છે. તો બંને રીત હું કહીશ. પહેલા ચલો આપણે નોર્મલ રીતે આપણે જે રીતે કરીએ છીએ 140 નું અવિભાજ્ય અવયવીકરણ એ તો કરીએ, પછી બીજી મેથડની વાત કરીએ. 2 થી ચાલશે ભાગ. 2 સત્તા 14, 1 0 એમ જ 70 છે. 35 દુ 70, 35. 2 ના ઘડિયામાં ના આવે, 3 ના ઘડિયામાં. તો આનો આંકડાનો સરવાળો છે 5 અને 3 8. 3 8 એ 3 થી ના ભાગી શકાય તો એ પણ નહીં. 5 ના ઘડિયામાં બિલકુલ આવે. 5 સત્તા 35 અને 7 એકા 7. તો આ થઈ ગયા અમારા અવિભાજ્ય અવયવીકરણ 140 નું. તો આના પરથી બીજી કઈ મેથડ છે? તમે અવયવ લખો છો. અગર જો ક્વેશ્ચનમાં એ રીતે આપ્યું છે કે આ સંખ્યાને એના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો અવયવ વૃક્ષનો ઉપયોગ કરતા. અવયવ વૃક્ષ. તો આ શું છે? બહુ જ સિમ્પલ. આ જ વસ્તુ કરો છો પણ કઈ રીતે લખશો તમે? અવયવ વૃક્ષનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો મેઇન આ જો શબ્દ હોય અવયવ વૃક્ષ, તો તમારે હું જે કરું છું તે રીતે હોવું જોઈએ. આ મેથડ નહીં ચાલે. તો શું કરવાનું કે 140 જ લખો છો, એના 2 ભાગ પાડી દો કે 140 હું કહી શકું 2 ગુણ્યા 70. તો એ લખ્યું મેં. હવે 2 તો અવિભાજ્ય અવયવ આવી ગયો. 70 વધ્યો, એની 2 અલગ ડાળો કરો, એના ભાગ લખો કે એને હું કહી શકું 2 ગુણ્યા 35. 35 ને પાછું લખી શકું આના પરથી 5 ગુણ્યા 7 અને 7 ને પાછું હું લખી શકું 7 ગુણ્યા 1. આ પ્રોસેસ કરતી જવાની જ્યાં સુધી તમારી પાસે આ પોઝિશન પર 1 ના આવે ત્યાં સુધી. આ છે આપણો અવિભાજ્ય અવયવીકરણ અવયવ વૃક્ષની મદદથી. કે આ વૃક્ષ ટાઈપ લાગે કે મેઇન એક હતું એમાંથી 2 ડાળ પાડી, પાછી 2 ડાળ પાડી, એ રીતે. તો જો એમ લખીને આપે છે કે અવિભાજ્ય અવયવીકરણ અવયવ વૃક્ષનો ઉપયોગ કરીને, તો તમારે કમ્પલસરી આ જ રીત કરવી પડશે. આ રીત નહીં ચાલે. પણ મોટા ભાગે એવું લખીને નથી આપતા, તો તમે આ રીત પણ આ રીત બંને રીત સેમ જ છે, ખાલી લખવાની રીત અલગ છે. કે આમાં તમે આ રીતે બોક્સ પાડીને લખતા હતા, જ્યારે આમાં આ રીતે અવયવીકરણથી કરો છો, બરાબર.
આ જસ્ટ મેં બતાવવા માટે સમજાવી દીધી કે આ રીતે લખાય. આપણે બધા દાખલા આ રીતે જ ગણીશું ફર્સ્ટ મેથડ થી. જો અવયવ વૃક્ષ પૂછે તો તમે આ રીતે લખશો. તો હવે લખી દઈએ આપણા અવયવો કયા કયા આવ્યા છે. તો 140 બંનેમાં લખવાનું સેમ જ છે કે અહીંયા જે અવયવ હોય 2 2 5 7 2 2 5 7 2 2 વાર તો 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7.